વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજરોજ અમે પહોંચી ગયા છે હરિદ્વાર ખાતે અને હરિદ્વારમાં જઈને રોપવેમાં બેસીને જવાનું છે મિત્રો. આજરોજ ચંડી દેવીના હરિદ્વાર ખાતે દર્શન કરવા આવ્યા છે અને આ રીતે રોપવેમાં બેસીને જવાય છે અને તમારે જો રોપવેમાં ચડી ના શકો તો ચાલીને પણ જઈ શકો છો અને એની અહીંયાથી તમને ટિકિટ મળી જશે. ટિકિટ લેવાની છે પર પર્સન 200 રૂપિયાની ટિકિટ છે. એ ટિકિટ તમને અહીંયાથી મળી જશે અને ત્યારબાદ તમે ઉપર આવી જઈ શકો છો. આ રીતે ઉડન ખટોલામાં જવાનું છે. અહીંયાથી આ રીતે જઈ શકે છે ઉડન ખટોલામાં. તો આ રીતે અહીંયાથી રોપવેમાં જવાનું છે. રોપવે જાય છે ઉડન ખટોલા બેસી ગયા છે અને હાલ ઉડન ખટોલું થઈ રહ્યું છે. હવે ઉપર લઈ જશે. બતાવું તમને. અમારી જોડે છે કિયાન. ઉપરથી નજારો તમે જોઈ શકો છો અને આ પ્રમાણે નીચે ખીણ છે. ઠંડી લાગે છે. ગાઈસ ઉપર ચડ્યા પછી આ પ્રમાણેનો કઈ વ્યૂ છે. જોઈ શકો છો વ્યૂ. કેટલા વર્ષથી આપણે કેટલું ઉપર છે હજુ ચડીને જવાનો રસ્તો કઈ બાજુ હતો? નીચે એકદમ ઘાટી છે કે પપ્પા ભાઈ એને ઉભો રહેવાનું ખબર હે? હા તો ઠંડી લાગે છે. અરે યાર રૂમાલ તમારી જોડે હા એટલી જોઈ પડે ઉભા રહે. આ તો બહુ હાઈટ પર ગયું યાર આપણું તો. મજા કરો સિનેમેટિક વ્યૂ. અલા પાછળ તો સિનેમેટિક વ્યૂ ની મજા લઉં. ગંગા નદી આખું હરિદ્વાર શહેર દેખાઈ રહ્યું છે મિત્રો અહીંયાથી. અને જે નદી છે એ ગંગા રિવર છે. ગાઈસ ચંડી દેવીના દર્શન થઈ ગયા છે અને હાલ હવે અહીંયાથી રવાના થયા છે. મનસા દેવી ટેમ્પલ છે હરિદ્વાર ખાતે. એ મનસા દેવી ટેમ્પલ ખાતે જઈ રહ્યા છે દર્શન કરવા. અહીંયાના દર્શન થઈ ગયા છે અને અહીંયા ખાલી હવે સામે બીજું મંદિર છે. એ મંદિર બાકી છે, ત્યાં જવાનું છે. ત્યારબાદ મનસા દેવી તરફ જશું. અહીંયાના નજારો કુછ આવે છે એટલે આમ નજારો જોઈ શકો છો. બન્યા રહો ચેનલ પર. આજે હરિદ્વારના દર્શન કરાવું તમને. હરિદ્વાર ટૂર કરાવું તમને આજે. પપ્પા જે આગળ આવે ત્યારે મે આરે જે નીચે તરફ ઉતરી રહ્યા છે. પપ્પા અહીં તો બહુ હે ઉડન ખટોલા. જો ઉડન ખટોલા કેટલો ઊંડું છે હે ને? પપ્પા આવું છે આયરો. પપ્પા દર્શન થઈ ગયા છે. એ તરફ હવે નીચે ઉતરી રહ્યા છે. ત્યારબાદ હરિદ્વાર સિટીના દર્શને જશું. બન્યા રહો ચેનલ પર. તો અમારા રાજના ડ્રાઈવર છે અને આજે અમને હરિદ્વાર દર્શન માટે લઈ જશે. બન્યા રહો ચેનલ પર. આગળ પણ તમને બતાવું. હાલ અમે કોઈ બીજા મંદિરે જઈ રહ્યા છે. ड्राइवर जी अब हम कौन से मंदिर में जाएंगे? चंडी देवी मंदिर देखा पहले हमने, हाँ जी. फिर उसके बाद चार धाम मंदिर जाएंगे. ચારધામ મંદિર. મિત્રો હવે આગળ ચારધામ મંદિર છે ત્યાં જઈશું. તો બન્યા રહો ચેનલ પર. તમને મસ્ત બતાવું મંદિરના દર્શન કરાવું.
તડકો છે ને બહુ ખતરનાક રસ્તો ગાઈસ અને બોટલ ભરવા આવતો નતો કે હાલ મનસા દેવી મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને મનસા દેવી મંદિર પાસે જવાના બે રસ્તા છે. એક તો તમે રોપવે ઉડન ખટોલા લઈ શકો અને આ રીતે ચાલીને ચડી શકો. ચાલીને ચડવાની મજા બી પણ કંઈ અલગ જ છે ઉડન ખટોલા કરતાં. એટલે આ પણ આવી રીતે પણ જઈ શકાય. અને ઉપરથી ચાલતા ચાલતા તો તમને એક વ્યૂ બતાવું. લુક એટ ધીસ વ્યૂ. ગંગા રિવર ઘાટ છે, હડકી પોળી ઘાટ કહેવાય તે. આપણે અહીંયા જ જવાનું છે, નાતી કરવાનું ના હોય. પેલો બ્રિજ જેવો દેખાય ને પેલું એ જ. મનસા દેવીના તો દર્શન કરી લીધા છે. હાલ હવે પાછા ચાલીને તો નીચે નથી જવું, પણ રોપવેમાં જઈએ તો તમને બતાવું. રોપવે પછી પહેલા મારો એમને બેનો ફરવા મિત્રો, હરિદ્વારમાં જેટલા પણ મંદિર હતા એ મંદિરના દર્શન તો થઈ ગયા. હાલ હવે આ ઘાટ પર નહાવા માટે અને સાંજની જે ગંગા આરતીનો થાય છે ગંગા આરતીનો લાભ લેવા માટે આવી ગયા છે. અને તમે પણ ચેનલ પર બન્યા રહો, પણ તમને પણ સાંજની જે ગંગા આરતી છે ગંગા આરતી તમને હું નજારા હું તમને બતાવું. હાલ કંઈ એમાં આવા નજારા છે, જોઈ શકો છો. આ છે ગંગા નદી છે. ગંગા નદી અને ગંગા નદીમાં પાણી ફૂલ જોશમાં અને ફૂલ ક્લીન પાણી છે, જોઈ શકો છો. મિત્રો, આ હરકી પોળી ઘાટ છે. અહીંયા સાંજે આરતી થશે એટલે સાંજ માટે બન્યા રહો, તમને બતાવું નજારા. પાવભાજી કરાવ્યા પછી પાવભાજી કરાવ્યા કરે છે બધું જ છે. સાંજે છે ને પેલું બે અહીંયા આખી આરતી થશે. અહીંયા આખું પબ્લિક આમ થઈ જશે.